વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। ક્રિમિનલમાં સૌથી પહેલી ઘટનાની વાત કરીએ તો આ ઘટના પાટણના હારીજની છે। અહીં એક અરવિંદ ઠાકોરની હત્યા કરી દેવામાં આવી। પહેલા તેનું અપહરણ કરવામાં આવ્યું, બાદમાં તેને માર મારી જીવ લેવામાં આવ્યો। 4 શખ્સોએ હુમલો કર્યો। પોલીસે આ ચારેય શખ્સની ધરપકડ કરી છે। કોણ છે અરવિંદ ઠાકોરના હત્યારા? આવો જોઈએ। શા માટે હત્યાને અંજામ આપ્યો? શું હતો માથાકૂટનો મુદ્દો? અરવિંદ ઠાકોરનું અપહરણ, ઘાતકી માર મારી મર્ડર કર્યું। 4 શખ્સ જાની દુશ્મન। ફોટોમાં જોવા મળતા આ યુવકની વાત છે। હારીજ તાલુકાના દાતરવાડા ગામનો 26 વર્ષીય અરવિંદ ઠાકોર, જે હારીજ માર્કેટ યાર્ડમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। જ્યારે અરવિંદ ફરજ પર હતો ત્યારે અચાનક એક ગાડીમાં આવેલા 4 શખ્સોએ તેનું ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું। કોઈ કંઈ સમજે તે પહેલા જ આરોપીઓ તેને અવાવરૂ જગ્યાએ લઈ ગયા અને તીક્ષ્ણ હથિયારો વડે તેને ઠોર માર માર્યો હતો। હત્યારાઓ અરવિંદને અધમુઈ હાલતમાં છોડીને ફરાર થઈ ગયા હતા। અધમુઈ હાલતમાં છોડીને ફરાર। પરિવારે કરી ન્યાયની માંગ। ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં। હત્યારાઓ અરવિંદને અધમુઈ હાલતમાં છોડીને ફરાર થઈ ગયા હતા। આ અંગે પરિવારને જાણ થતાં તેને તાત્કાલિક થારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ ગંભીર ઇજાઓને કારણે ટૂંકી સારવાર દરમિયાન જ અરવિંદે દમ તોડી દીધો હતો। યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવાર પર આભ ફાટ્યું હતું। રોષે ભરાયેલા પરિવારે ન્યાયની માંગ સાથે મૃતદેહને હારીજ પોલીસ મથકે લઈ જઈ આક્રોશ ઠાલવ્યો હતો। પરિવારે ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી ન્યાય નહીં મળે અને હત્યારાઓને કડક સજા નહીં થાય ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં। અચાનક પોલીસ જાગી, રાતોરાત હત્યારા ઝડપાયા। આ ઘટનાને પગલે વાતાવરણ તંગ બનતા પોલીસે તાત્કાલિક એક્શન લીધા હતા। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ ચારેય નરાધમોને ઝડપી લીધા હતા। જોકે આ પ્રેમ પ્રકરણનો અંજામ અત્યંત કરુણ રહ્યો છે। મૃતક અરવિંદની 6 વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જ્યારે તેનું બીજું સંતાન હજુ માતાના ગર્ભમાં છે, જેને દુનિયામાં આવતા પહેલા જ પિતાનો ચહેરો જોવાનું નસીબ છીનવાઈ ગયું છે। ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ એસપી સાહેબ, રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસ સ્ટેશનના પીઆઈ નીરવ શાહ સાહેબની આગેવાનીમાં એક ટીમની રચના કરવામાં આવી હતી અને ગણતરીની કલાકોમાં જ આ ચારેય જે એક્યુઝ આરોપી છે એની પોલીસે ધરપકડ કરી છે। પોલીસ કસ્ટડીના સમય દરમિયાન આ ગુનાની સાચી હકીકતથી વાકેફ થવા માટે આ આરોપીઓને સાથે રાખીને એફએસએલ અધિકારી સાહેબની હાજરીમાં આ જે આખી ઘટના છે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલું છે। ઠાકોર વર્સિસ ઠાકોરનો ડખો, એકની હત્યા અને 4 હત્યારા। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ ચારેય શખ્સની ધરપકડ કરી છે। ઝડપાયેલ આરોપી અને મૃતક એક જ સમાજના છે। આરોપી અને ફરિયાદી વચ્ચે એવી તો બબાલ થઈ કે એકની હત્યા કરી દેવામાં આવી અને સંજય જયંતિ ઠાકોર, ગોપાલ જયંતિ ઠાકોર, રાહુલ વના ઠાકોર, સ્વરૂપ મહેન્દ્રસિંહ ઠાકોર નામના 4 શખ્સ હત્યારા છે। આ તમામ શખ્સની ધરપકડ કરી છે। આરોપીને માર્કેટમાં પણ કાઢવામાં આવ્યા હતા। આરોપી ઝડપાઈ જતા પોલીસ અને મૃતકના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે। આ ઘટનાને પગલે પોલીસે પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો। શા માટે અપહરણ કર્યું? કેમ કરી અરવિંદ ઠાકોરની હત્યા? આખી ઘટના પેદા થવાનું કારણ પ્રેમ સંબંધ છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે માર મારનાર 4 આરોપીઓ પૈકી ગોપાલ ઠાકોરની પત્ની સાથે અરવિંદને પ્રેમ સંબંધ હતો, જેની અદાવત રાખી આ ચારેય આરોપીઓએ અરવિંદનું અપહરણ કરી તેને લોહી લુહાણ હાલતમાં અવાવરૂ સ્થળે છોડી દીધો હતો। હવે ચારેય શખ્સને જેલ જવાની નોબત આવી છે। આખી ઘટનામાં વાંધો એકમાત્ર ગોપાલને હતો, પરંતુ તેના 3 શખ્સે મદદ કરી હતી। જોકે હવે ચારેયને જેલ જવાની નોબત આવી છે। તપાસનો આ પ્રાથમિક તબક્કો છે, પણ આ પ્રાથમિક તબક્કાના ઇન્ટ્રોગેશન દરમિયાન અમને જાણવા મળ્યું છે કે આ જે મરણ જનાર છે એમને એક મહિલા જોડે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ હોય, જેની અદાવત રાખીને આ સંપૂર્ણ ઘટના બનવા પામી હતી। કુલ દિન 3ના રિમાન્ડ મળવા મળે છે। આરોપીઓનો કોઈ ઇતિહાસ છે સાહેબ?
આરોપી ના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો પ્રોહિબિશનના ગુના સાથે આરોપીઓ સંકળાયેલા હતા. પ્રેમ પ્રકરણમાં એક હસતા રમતા પરિવારના યુવકનો ભોગ લેવાતા દાતરવાડા ગામમાં શોકનો માહોલ છે. પોલીસે કડક કાર્યવાહીનો ભરોસો આપતા પરિવારે અંતે મૃતદેહ સ્વીકાર્યો છે. પરંતુ સવાલ એ છે કે કાયદાના ડર વગર ગુનેગારો ક્યાં સુધી આવા કૃત્યો આચરતા રહેશે? 24 કલાકમાં પાટણ જિલ્લામાં હત્યાની 2 ઘટનાઓ બનતા હવે પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ભરત પ્રજાપતિ, VTV ન્યૂઝ, પાટણ. કેશોદની આ ઘટના છે.